નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશેની વાત। જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને સરળતાથી અને ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે। તે તમામ જેમણે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યું છે અને કોઈ કારણસર તેમનું કાર્ડ બંધ થઈ ગયું છે તો તેને ફરીથી શરૂ કરવું ખૂબ જ સરળ છે। કિસાન ક્રેડિટ કાર્ડની માન્યતા 5 વર્ષની છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કેસીસી ફોર્મ દ્વારા તમે તમારા કાર્ડની મર્યાદા વધારી શકો છો અને બંધ કાર્ડને ફરીથી શરૂ કરી શકો છો। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લાભાર્થીને 9% વ્યાજ પર 3 લાખ સુધીની લોન મેળવી શકે છે। સરકાર દ્વારા આ વ્યાજ પર 2% સબસિડી આપવામાં આવે છે, એટલે કે ખેડૂતોને માત્ર 7% વ્યાજ પર લોન આપવામાં આવશે। જો ખેડૂત સમયસર લોનની ચૂકવણી કરે તો તેને 3%નું વધારાનું રિબેટ આપવામાં આવે છે, એટલે કે આ સ્થિતિમાં ખેડૂતે માત્ર 4% વ્યાજ ચૂકવવું પડશે। કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદા વિશેની વાત કરીએ તો દેશના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। ક્રેડિટ કાર્ડ યોજના કિસાન 2023 હેઠળ આ યોજનાનો લાભ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જોડાયેલા તમામ ખેડૂતોને આપવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા આ ક્રેડિટ કાર્ડ દ્વારા દેશના ખેડૂતોને 1,60,000 રૂપિયાની લોન આપવામાં આવશે, જેના લીધે આ યોજના હેઠળ લોન મળવાથી ખેડૂતો તેમની ખેતી વધુ સારી રીતે કરી શકશે અને આ યોજનાનો લાભ દેશના 14 કરોડ ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવશે। જેના લીધે આનો મુખ્ય હેતુ એ હોય છે કે ખેડૂતો માટે જે વ્યાજનો બોજ હોય છે એ ઓછો કરવામાં આવશે। કિસાન ક્રેડિટ કાર્ડ દરેક બેંકમાંથી લોન લઈ શકે છે। હવે જો વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ માટે શું ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે, તો ખેડૂત પાસે ખેતીલાયક જમીન હોવી જરૂરી છે। તે તમામ ખેડૂતો કે જેઓ પોતાના ખેતરમાં કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલા છે અથવા અન્ય કોઈ ખેતરમાં કૃષિ કાર્ય કરે છે અથવા કોઈપણ પ્રકારના પાક ઉત્પાદન સાથે સંકળાયેલા છે તો તેઓ કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે। તેની માટે અરજદારનું આધાર કાર્ડ, ખેડૂત ભારતીય રહેવાસી હોવો જરૂરી છે, જમીનની નકલ, પાન કાર્ડ, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આ જરૂરી ડોક્યુમેન્ટ જરૂરી છે। વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024માં અરજી કેવી રીતે કરવી। સૌપ્રથમ તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે। સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધા પછી તમારી સામે હોમ પેજ ખુલશે। આ હોમ પેજ પર તમે કેસીસી ફોર્મનો વિકલ્પ જોશો। આ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારી સામે કેસીસી એપ્લિકેશનનું ફોર્મ પીડીએફ ખુલશે। ફોર્મની પીડીએફ ખુલશે। અહીંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમારે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે। બધી માહિતી ભર્યા બાદ પછી તમારે તમારા બધા જરૂરી દસ્તાવેજો અરજી ફોર્મ સાથે જોડવા પડશે। આ પછી તમારે જે બેંકમાં તમારું ખાતું ખોલવામાં આવ્યું છે ત્યાં જઈને તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવું પડશે। ખેડૂતો દ્વારા આપવામાં આવેલ ડેટાની ચકાસણી કર્યા પછી અરજી સ્વીકારવામાં આવશે અને અરજી બેંક ખાતાની શાખાના લોગિન પર જશે જ્યાં કિસાન સન્માન નિધિ યોજનાની રકમ પ્રાપ્ત થઈ છે। જે ખેડૂતોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે તે તમામ ખેડૂતોને 15 દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે। હવે જો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024ની બેંક દ્વારા અરજી કરવાની પ્રક્રિયાની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે। હવે તમારી સામે હોમ પેજ ખુલશે। હોમ પેજ પર તમારે કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। આ પછી તમારે એપ્લાય નાવના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। હવે એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે। તમારે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ મહત્વપૂર્ણ માહિતી દાખલ કરવી પડશે, જેમ કે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ। આ પછી તમારે તમારી મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। હવે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। આ રીતે તમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ અરજી કરી શકશો। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2024માં આવરી લેવામાં આવેલી બેંકો: એચડીએફસી બેંક, બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા। ખેડૂત મિત્રો, આપણી આ ચેનલની અંદર આવી જ અવનવી માહિતીઓનું શેર કરવામાં આવે છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન।